नहीं प्राणादि पांच में अन्मय मनमय नहीं, जाही न लागे अंश ब्रह्मनिष्ठ तही जानिए। હું આ પાંચ પ્રાણ નથી, પાંચ ઉપપ્રાણ નથી, પાંચ કોષે નથી. મને કોઈ આ પ્રકારનો આંચ લાગી શકે નહીં, આને બ્રહ્મનિષ્ઠ કહેવાય. પુણ્ય પાપ ફલ કોઈ મેં નહીં કરતા ભોગતા, પુણ્ય ન કા પાપ એનો હું કોઈ કર્મ કરતા કે ભોગતા કાંઈ નથી. એને આપ અકર્તા જોઈ બ્રહ્મનિષ્ઠતા જાણીએ, પોતાને અકર્તા બુદ્ધિ થઈ ગઈ છે. હાનિ લાભ સમાન, હાનિ લાભ બે સમાન, જાકે હર્ષ ન શોક કોઈ. હે જી એક ધ્યાન હાલે જો ને. હા, બ્રહ્મનિષ્ઠ તહી જાણીએ, સબ એક ધ્યાન હૈ, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. પ્રેમ ને કોઈ સાથ, જાકે નાહી વેર કોઈ નથી, કોઈની સાથે પ્રેમ નથી, કોઈની સાથે વેર. હે પડે ને કોઈ કી બાત મેં બ્રહ્મનિષ્ઠ તહી જાણીએ, કોઈની બાતમાં કોઈનો દબાયો રહે નહીં, કોઈથી લાચાર રહે નહીં, બ્રહ્મજ્ઞાની કોઈથી. કબહુ વિષય વિકાર સપન में न जाके फुरे, સપનામાં વિષય વિકાર કોઈ દી ફર્યા નહીં. સદા રહે હોશિયાર, સદાય હોશિયાર જાગ્રત, બ્રહ્મનિષ્ઠથી ही જાણીએ, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. શંકા નહીં મનમાં ही जाके ઊંચ અરુ નીચ કી, મારે શંકા કોઈ મનમાં ઊંચ નીચની જરાય નથી. કાહુ દેખાવે નહીં બ્રહ્મનિષ્ઠથી ही જાણીએ, કોઈને દુખાવે નહીં, એને બ્રહ્મનિષ્ઠ જાણીએ. સમપટ રેશમ હોય જાકે સમ હે ગોદડી, રેશમ હોય કે ફાટેલા હોય, ગોદડી હોય, બધું એક જેવો. રાગ રાગ દ્વેષ ન કોઈ બ્રહ્મનિષ્ઠિતા, એમાં કઈ રાગ દ્વેષ નહીં, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્રોત્રીય લક્ષણ જે ગુરુ રાય, તાકો કહું સુનાય, અબ શિષ્ય લક્ષણ સુન ભાઈ. આટલી વખત તને ગુરુના લક્ષણો કીધા. પરમાર્થિક લક્ષણ જે છે ગુરુનું બ્રહ્મનિષ્ઠપણું, હે તો હવે શિષ્યના લક્ષણો કહેવામાં આવે છે. પોરતે શું જરાક તો હે ભાઈ, આ બ્રહ્મનિષ્ઠનો ગુરુનું લક્ષણનું વર્ણન કર્યું. હવે તું શિષ્યના લક્ષણોને સમજ. शिष्य नाम शिक्षा ग्रह सो है 3 प्रकार. જે શિક્ષાને ઉપદેશને ગ્રહણ કરે તેનું નામ શિષ્ય કહેવાય, બીજા શિષ્ય નહીં. અને એના 3 પ્રકાર છે: ઉત્તમ ઓર મધ્યમ પુનઃ કનિષ્ઠ વેદ પુકાર. વેદો એ 3 પ્રકારના આવા જિજ્ઞાસુઓ કીધા છે: उत्तम मध्यम ने कनिष्ठ. अब उत्तमादि 3 का लक्षण कहूं लखाय, ताको सुन हृदय धरो, करे संत जो કહે સંત જો ગાય. હવે 3નું વર્ણન કરું છું, એને બરાબર સાંભળો. જે સંતોએ ખરેખર બતાયા છે, તે વેદોએ બતાયા છે. उत्तम अधिकारीનું વર્ણન છે. जाके एक अज्ञान और अन्य दोष कछु नहीं, वर्जित सो सब विषय तेन उत्तम कहिता ही. एक જ અજ્ઞાન દોષ છે, જેને મળને વિક્ષેપ 2 દોષ નથી અને વિષયથી વર્જિત છે, એને ઉત્તમ કીધો છે. વિવેક વેરાદિ યરુ શ્રવણ મનન સંપન્ન, उत्तम जानो ताही नहीं मोक्ष इच्छा भिन्न अन. જેને વેરા વિવેક વેરાગાદી સર્વણ મનન સંપન્ન છે, હે જાગ કે મોક્ષ સિવાય કોઈ બીજી કોઈ ઈચ્છા જ નથી આ 3 લોકમાં, એ ઉત્તમ જિજ્ઞાસુ છે. ઉભય લોક કે ભોગો की वांछा जाके नहीं, જે વાંછા એક મોક્ષ કી લક્ષ ઉત્તમ તું તાહી, એને ઉત્તમ કહેવાય. જાહી વિષય વિષ બરાબર તાકા ત્યાગ સુરાગ, ગોદી સર્પ જ્યું ફેંક દે કે નીકળે ઘર શું ભાગ. હે વિષય જેને ઝેરના જેવા લાગે છે ને, એ બધા એને ત્યાગીને, એનો રાગ છોડીને હે નીકળે ઘરેથી ભાગીને, જેમ હાથ કાંસરી મુક્તો ભાગે. निक्षे घर से भाग, रात दिवस के माही एक चिंता मोक्ष की जात. रात दिवस मोक्ष सिवाय चिंता नहीं, बीजा कोई विचार नहीं.
અને જો નિર્ધન ધન કે લીએ ત્યું સોઈ ફિરે ઉદાસ, જેમ નિર્ધન ધનના માટે ખરેખર ફરતો હોય, ઉદાસને પ્રયત્ન કરતો હોય, તેમ મોક્ષ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને ચેન ન હોય ભાઈ. એ વાલાથી વિયોગ ને હરિથી વિયોગ, જેનું સુખથી મન કેમ સુવે ભાઈ? ભગવાન ન મળ્યા હોય ત્યાં સુધી જિજ્ઞાસુને ઉકી સકી નિંદર ના આવવી જોઈએ. ફણી મણી કરે દુઃખી જીવન દુઃખી અંધ બિના, ત્યાં સુધી તો જ્યાં સુધી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ ન થાય, તેમાં સાપ જેમ મણી વગર દુઃખી થાય, આંધળો જેમ આંખ્યા વગર દુઃખી થાય, તે છે એક શું મોક્ષ બિન જાકે કશું ન ચેન. એક મોક્ષ સિવાય ક્યાંય ચેન નહીં. જ્યાં વહા રતુવતી જો ઢૂંઢત ફિરે તમામ, કબ સદગુરુ પતિ મમ મિલે દેવે ગુહારા. એ રતુવતીની પેઠે એ ઢૂંઢતો ફરે અને ક્યારેક સદગુરુ આરામ દેવો મિલે. એમ જેને એક મોક્ષની ઈચ્છા છે. જહાં તહાં જગ ભોગ સબ વહાં મિલા નહીં મોક્ષ, નકા તો હું કઈ જગતના ભોગ ન મળ્યા, હું મોક્ષ છું. નાવ પડી મધ નદી જ્યોન કહા હોય સંતો, નકા તો બદદરીએ નાવ છે, એમાં સંતોષ શું હોય ભાઈ? ખાન પાન ભાવે નહીં સોના જે ન સુહાય, ખાવું પીવું ભાવે નહીં, હુવું પણ નીંદર ના આવે. કબ એસા સદગુરુ મિલે જીવત મોક્ષ પદ કરાય. જીવતા મોક્ષ કરાવી દે એવા સદગુરુ ક્યારે મળે? બસ એક જ ખોજ. માનુષ તન દુર્લભ મહા મિલા પુરો લે ભાગ. આ માનુષ દુર્લભ પુરુના ભાગને લઈને મળ્યો છે. મોક્ષ આઈતે હોત યું સૂતા ઉઠ કર જાય. એમ વિચારીને નક્કી કરીને મોક્ષનું સાધન મળી ગયું છે. હું તો જબકી જાગીને ઉભો થઈને હાલવા મંડી જાય, તરત પુરુષાર્થ મેં લાગી જાય. એટલી આ મનુષ્ય શરીરની કિંમત સમજવી જોઈએ. એને જિજ્ઞાસુ સને સને યહી જાત હૈ માનુષ મોક્ષ દ્વાર. આ મનુષ્ય શરીર જે છે મોક્ષનો દ્વાર છે. ક્ષણે ક્ષણે આ ક્ષણ જાતી રહે છે, ફરીને આવતી નથી. વો દિન કબ આએગા ચિત્ત સદાય સુખા. ઓ દિન કેદી આવે કે મારો ચિત્ત શાંત સુખી પરમાત્મામાં વિલીન થઈ જાય. गुरु को गिनैन मनुष्य कर गिनैन गुरु को देव, उत्तम ईश्वर कर गिनैन लागे तन मन से. गुरु ने मनुष्य ने गणे, गुरु ने देवे ने गणे, उत्तम ने तो गुरु ने तो उत्तम ईश्वर मानी ने तन मन से सेवा लागे. उत्तम के लक्षण कहे अब कहूं मध्यम का गाय, सुन शिष्य कान लगाए के भिन्न भिन्न कहूं समझाए. એ શિષ્ય ઉત્તમના લક્ષણ કીધા તને, હવે મધ્યમના લક્ષણ કહું છું, કાન લગાવીને ભળજે ભાઈ. જાકે ઉર્દો દોષ હે વિક્ષેપ અરુ અજ્ઞાન, વિષયમાં ચંચલ રહે તાકો મધ્યમ જાન. બે દોષ છે, ચંચળતા અને આવરણ. એને વિષયમાં ચંચળ થઈ જાય મીનાળાની પેઠે, ये मध्यम. जाही न छूटा विषय में गुरु अंतर से प्यार. विषय में अंतर थी हजी प्यार छूटो नहीं, अंकुर पड़ो है. वृक्ष वेली लपटा रहे जम वृक्ष ने वेली लपटाई रहे, लपटाई रहे. मध्यमता ही विचार ये मध्यम ना हाल है. दृढ़ जी विवेक है जेने दृढ़ विवेक नहीं थयो. दृढ़ जी है वैराग जेने दृढ़ वैराग नहीं. दृढ़ न जाही सरदादी को मध्यम उर विसराग है. આવી રીતે આવા વિતરાગ વાળો આ મધ્યમ એની પૂરી શ્રદ્ધાય નથી હોતી અને વિષયમાંથી પૂરો રાગ છૂટ્યો નથી હોતો. તીર્થ વ્રત દાન પુણ્ય કરે યજ્ઞ હવનાદિ આવું કરવા ચાહે છે. ચાહે મધ્યમ સ્વર્ગ સુખ અથવા તો અહીં લોકાદિ. મધ્યમને એ બહુ ગમે છે, કારણ કે ચંચળ છે ને. પાપ કર્મ નહીં કરે, પાપ કર્મ ન કરે મધ્યમ હોય. कब गुप्त अरु प्रगट गदाय, गुप्त के प्रगट पाप नो करे. सदा डरे सो पाप ते मध्यम जानो ताई. सदाय पाप थी डरतो रहे, एकांत में हो कि समाज में हो, पण पाप थी डरो ये मध्यम छे. मध्यम जाए एकांत वा रहे ग्रह के माही,
વિષય દેખ ચંચલ વહે શાંતિ ન આવત તાહી. મધ્યમને જ્યાં સુધી ખરેખર ઘરે રહે કે બહાર રહે, પણ એને ત્યાં સુધી જ્યાં સુધી વિક્ષેપ દોષના નાશ નથી પામ્યો ત્યાં સુધી બહાર જાય કે ઘરમાં રહે અને ચંચલતા રહ્યા કરે છે. સાધના વગર ચંચલતા નાશ પામતી નથી. જો બિલાડ એકાંત में बैठा अपने ख्याल मुंह सापेक्ष चंचल वह वो मध्यम काल. જેમ બિલાડો મીંગડો બેઠો હોય એકાંતમાં મોજથી બેઠો હોય પણ ખરેખર ઉંદડાને દેખી જાય તો એની મોજ ને બધું ક્યાંય ઉડી જાય, એવા મધ્યમના હાલ હોય છે. जैसे जल स्थिर बिना चंद न देखा जाए तैसे स्थिर चित्त बिना मध्यम तत्व न पाए. જેમ ચંદ્રમાનું પ્રતિબિંબ પાણીમાં જોવું હોય ને વાવા પવન લાગતો હોય તો એમ ચોખ્ખું ન જોઈ શકાય. અસ્થિર ચિત્તમાં તત્વનું દર્શન થઈ શકતું નથી, અનુભવ થઈ શકતો નથી. તો ભાઈ ઈશ્વર કા આની જો કરે ને કોઈ પાપ, ઈશ્વરનો ડર રાખીને કોઈ પાપ ન કરે અને વર્તે સદવ્રતે પુણે કર્મ કે કર્મ મેં મધ્યમ સુરતી લાભ. એને સુરતી નામ વેદ મધ્યમ કહે છે. સત્કર્મ કરે પણ ખરાબ કર્મ તો કરે જ નહીં. હે મધ્યમ કે લક્ષણ કહે સુન કનિષ્ઠ કે હાલ. પુન શંકા ઉર્જો રહે તો પૂછો નિર્ભય બાલ. એ શિષ્ય ઉત્તમ ને મધ્યમ ના લક્ષણ તને કીધા, હવે કનિષ્ઠ ને કહું છું ને એમાં તને સંશય રહ્યો હોય તો એ લાડકા દીકરા રૂપ બાલક શિષ્ય તું આનંદથી મને પૂછ, ગભરાણા વગર. तीनो दोष ये जिमल विक्षेप अज्ञान सदा जाहिरती पाप माय सो कनिष्ठ तुझा. કનિષ્ઠ એને કહે છે ત્રણે ત્રણ દોષ હોય છે ને સદાય જેની પાપમાં રહેતી હોય છે એને કનિષ્ઠ છે. જાકે ડર ગુપ્ત જો કરે હિંસાદી પાપ ઈશ્વર કા ડર નહીં જી કનિષ્ઠતા ही અલાપ. કનિષ્ઠ એને કહેવાય કે બારે લોકોથી ડરે, ઈશ્વરનો ડર ન રાખે પાપ કરતામાં, એ કનિષ્ઠ. અને દુઃખ પહોંચાવને નિમિત્ત જો કરે કર્મ, બીજાને દુઃખ પહોંચાડીને પોતાને સુખ મળે એવું કર્મ જે કરે તાઈ શું કનિષ્ઠ જાણીએ. સદા પ્રવૃત્તિ અધર્મ, સદાય અધર્મમાં પ્રવૃત્તિ હોય છે કનિષ્ઠ જિજ્ઞાસુ. યંત્ર મંત્ર તંત્રાદિ કર ભેરું ભૂત જગાય, ડર દિખાય દુનિયા ઠગે ને સોય કનિષ્ઠ કહાય. એ યંત્ર મંત્ર આદિ કરે, ભેરી ભૂત જગાવે હે અને દુનિયાને ઠગે ડર બતાવીને. હે રગટીઓ પીર મૂકીશ ને ઓલી મેલડી મૂકીશ ને ખોળિયાર મૂકીશ ને ઝાંપડી મૂકીશ ને એવો જે ડર બતાવે છે ને એ બધાય કનિષ્ઠ. જાય મોક્ષ સર્વાધિકી ઈચ્છા, કશું એ નહીં, એને મોક્ષની સ્વર્ગની કાંઈ ઈચ્છા નથી. ઈચ્છા છે જગ ભોગ કી લક કનિષ્ઠ તુતાઈ. આ જગતના ભોગોની એક ઈચ્છા છે એને કનિષ્ઠ જાણવા. कनिष्ठ के लक्षण कहे अल्प मात्र शिष खोल, अब जो पूछे या ही मैं तो निर्भय होकर बोल. એ શિષ્ય તને કનિષ્ઠના તો અલ્પ લક્ષણ બધા કીધા છે થોડા થોડા. એમાં જો તને શંકા રહી હોય તો એ બાપ તું નિર્ભય રહીને મને પૂછી શકે છે. गुरु शिष्य कहे छे कि तीनों में ब्रह्म ज्ञान का है किसको अधिकार, मध्यम को वा उत्तम को वा कनिष्ठ कीर्तार. એ ગુરુજી આમાં મોક્ષનો અધિકાર કેને છે? ઉત્તમ ને મધ્યમ ને કનિષ્ઠ નહીં, દયા કરીને કહો. ગુરુ કહે છે ઉત્તમ को अधिकार है ब्रह्म ज्ञान को जान, नहीं मध्य मारू कनिष्ठ कोन कहे सुरती हूं बखान. है તો એસી છે એક જ ખરેખર ઉત્તમ જિજ્ઞાસુને બ્રહ્મ જ્ઞાનનો બોધ કરવાનો અધિકાર છે, બીજાને નહીં. હે એમ સુરતીઓ નગારાની ટોચ ઉપર કહે છે જ્ઞાનનો ઉપદેશ એક જ ખરેખર ઉત્તમ અધિકારીને દેવામાં આવે છે, જેને ત્રણે લોકમાં કોઈ ઈચ્છા નથી, માત્ર મોક્ષની ઈચ્છા છે. એને જ મહાવાક્યનો ઉપદેશ જ્ઞાનનો બોધ દેવામાં આવે છે. तो फरी शिष्य कहा है कि मध्यम और कनिष्ठ को क्यों न ज्ञान अधिकार,
તાકા સદગુરુ ખોલ કર કહીએ મન શું વિચાર. હે ગુરુ, એ વિચાર મને કહો, મધ્યમને કનિષ્ઠને જ્ઞાનમાં કેમ અધિકાર નથી? તો ગુરુ કહે છે, મધ્યમ કાવા કનિષ્ઠ પ્રતિ સુરતી આજ્ઞા કશું નહીં. એમાં વેદની કોઈ આજ્ઞા નથી. ઉપનિષદો, ગીતા, મહાપુરુષોની કરી કૃપા જો ગુરુદેવ કભી બ્રહ્મ જ્ઞાન શું થાય. જો એવાને બ્રહ્મ જ્ઞાન જો દઈ દે ગુરુ કૃપા કરીને તોય જ્ઞાન ગુરુમુખ સુનત હી મધ્યમ કનિષ્ઠ તોય નિપજે બંધ જ્ઞાની વહ ઉભય ભ્રષ્ટ સો હોય. એને ગુરુ કદાચ કૃપા કરીને જ્ઞાન આપી દે ને તો એ બંધ જ્ઞાની નીપડે ને ઉભય ભ્રષ્ટ થાય બે લોકો. માટે શિષ્ય કહે છે કે ભ્રષ્ટ પને કા ચિહ્ન ગુરુ કહો તાહી કા કોણ. ભિન ભિન કર બતલાયે સુન કર પકરું. એ ગુરુ ભ્રષ્ટપણેના લક્ષણ શું છે મને કહો. ભિન ભિન જુદા કરીને હું પકડીને હું મારા રસ્તે પડી જાઉં, બધી છોડી દઉં. તો ગુરુ કહે છે કે ઉલટા ચઢે શું તાઈ કે નશા જ્ઞાન સિર માહી. જો મૂસક પી મધ કોણ કહે બિલાડી કાહી. તો કે એને બંધ જ્ઞાનીને એવો નશો સડી જાય છે. સમજ્યા કે દારૂ પીને જેમ ઊંધળ એમ ઊંધળો એમ કે ઉંદર કે મીનાડી ક્યાં છે બતાવો હું મારી નાખું. એવા એના હાલ હોય છે કે છે બંધ જ્ઞાનીના. ત્રીજો એ પુણ્ય કર્મ તજ કરે પ્રવૃત્તિ પાપ. પુણ્ય કર્મ તજી દે બંધ જ્ઞાની પાપની પ્રવૃત્તિ કરે. કામ હોય કુછ લગત હૈ નિર્બંધ આપ અલાપ. મને હું આત્મા છું, મને શું કાંઈ કરે કોઈ, એમ કરીને પાપમાં પ્રવૃત્તિ બાના કાઢીને કરે છે. ચાહે આમી સમદમાં ભખૂન, ચાહે ખેલું શિકાર, ચાહે ભોગું પર ફરિયાદી મેરે કહા વિકાર. એવા શોતાઓ ચાહે આમી સે માંસ ખાય, દારૂ પીએ, શિકાર કરે તો એ કે મારે શું છે, હું પર સ્ત્રી આદિ ભોગું તો મારે શું છે. હે આ બંધ જ્ઞાનીના લક્ષણો છે. ચાહે કરું ચોરી જુગાર, ચાહે કરું ગુરુ ઘાત. મને હું છે ગુરુની ઘાત કરી નાખું, ચોરી કરું, જુગાર કરું. મેં નિર્લય પ્રકાશ જ્યું સુરતી કરતા કરતા ગાય. સુરતી કે કરતા કે છે આત્માને, પણ તું બંધ જ્ઞાની છો, આત્માને પહોંચ્યો નથી. ખોટું બાનું બતાડમાં હે મેં મેરી હું ખુશી પર મોહ પર હુકમ ના વેદ. બંધ જ્ઞાની કા ये મતાન क्या नास्तिक में भेद. नास्तिक में બંધ में કાંઈ નાસ્તિક તો હારો, બંધ જ્ઞાની એથી એ ભૂંડો. હા મારે જો કરી તે ઉપર એક પાનું વર્ણન કરીને આવું. એને ખબર ન હોય ઢરવા દેવા નહીં, પાપ છે એને બરાબર જોયું નહીં, ઘડી કેનાથી બેહણ નહીં. अब जो शंका तो ही को रही होय उर्मा ही, तो निर्भय होय पूछ तू कहूं उत्तर में ताही. हे शिष्य एમાં જો તને કાંઈ શંકા રહી હોય તો પૂછ. બંધ જ્ઞાની કો ગુરુ કો કોણ ફલ હોય. કર કરુણા શિષ્ય પર ઘની દીજે ઉત્તરમાં હોય. હે ગુરુજી બંધ જ્ઞાનીને શું ફળ મળે છે? ગુરુ કહે છે કહા મિલે બંધ જ્ઞાની કો સ્વર્ગ અપવર્ગ શું કોઈ. ઉભય ભ્રષ્ટ હોય અંત में પડે નરક પુની. સો એને કહે આ લોક કે ઉલુક કાંઈ ન જડે એને તો નારકી મળે. महत पुरुषों को आते चाहिए कि प्रथम विचार बिन अधिकार न कोई को दे ब्रह्म की सार. तो જ્ઞાની પુરુષોએ સમજવું જોઈએ કે અધિકાર વિના સિવાય બ્રહ્મ જ્ઞાનનો બોધ ન દેવો જોઈએ, ને સાધન આપવું જોઈએ, ને ભક્તિ આપવી જોઈએ. तो कहे छे के मध्यम और कनिष्ठ को पुनि किसका अधिकार. कर करुणा गुरु भाखिए उत्तर परम प्यार. हे गुरुजी तो मध्यम ने कनिष्ठ ने हूं अधिकार करवानो छे ने हूं करवू जोईए. गुरु कहे छे मध्यम को अधिकार है एक उपासना पक्ष અને ક્રમ પક્ષ. સો દૂસરે કનિષ્ઠ કુલખ. કનિષ્ઠ ને ક્રમ પક્ષ છે અને મધ્યમ ને ઉપાસના છે. शिष्य कहे छे कौन फल इन दम कौन मिले कहो गुरु मोय. स्वर्ग तथा अपवर्ग वा इन भिन्न और हिये होय. એના સિવાય કાંઈ બીજું મળે ખરું?
गुरु કહે છે કે હા, સકામતા કે હુએ તે મિલે ભોગ સ્વર્ગાદી. સકામતાથી જો સાધે જો ઉપાસના તો ભોગ મળે સ્વર્ગના. મોક્ષ ફળ નિષ્કામ ભય, અને મોક્ષ ફળ ચિત્તની શુદ્ધિ થાય જો નિષ્કામ ભાવે કરે તો મિલે જ્ઞાન કે બાદ. તો પછી જ્ઞાન થાય, ચિત્ત શુદ્ધ થાય પછી તો પડે એને મોક્ષ થાય જ્ઞાનથી. જ્ઞાન પછી થાય. गुरु शिष्य लक्षण कंथन कर सुरती के अनुसार इति भयो ये सचमो कहे हंस निर्धार. इति श्री गीताई गुरु शिष्य लक्षण वर्णन नामक षष्ठमो अध्याय संपूर्ण भयो. ओम श्री जय हंस निर्मा. ओम श्री जय हंस निर्मा. मन बुद्धि पर परमात्मा अधिष्ठान आधार सो सदगुरु मन जानो वंदन ताई हमार. प्रिय सजनो, 7मो अध्याय हंस गीता जी नो 7મા અધ્યાયમાં ગુરુ ભક્તિનું વર્ણન છે. ગુરુ શબ્દ વેદાંતમાં વાર વાર આવે છે. અહીંયા સાધારણ લોકો ગુરુ એટલે कोई व्यक्ति ने जो भगवान को, राम को, कृष्ण को, प्रभु को, हरि को या गुरु को एक ज अर्थ है. अब 7वें अध्याय में गुरु भक्ति व्याख्यान ताको कहूं मैं खोल कहे भिन्न भिन्न तो ही सुजान. ए सुजान शिष्य, 8મા અધ્યાય ગુરુ ભક્તિનું વ્યાખ્યાન કરું છું. ભિન્ન ભિન્ન અલગ કરી કરીને તને સમજાવું. शिष्य कहे छे गुरु भक्ति कहाँ होत है. मनुष्य कहिए सोई भक्ति ईश्वर की करो जामे मोक्ष શું હોય. ગુરુ તમે ગુરુ ગુરુની ભક્તિનું હું કહેવાનું કરો છો. અહીંયા જો એવો પ્રશ્ન આવ્યો છે. હું તમને ભલામણ કરતો હતો. શિષ્ય કહે છે કે ઈશ્વરની ભક્તિ કરો તો મોક્ષ હોય. એમાં ગુરુની ભક્તિથી શું મોક્ષ થાય. ત્યારે गुरु કહે છે કે जब जब हानि होत है वेद धर्म की तात तब ताकी रक्षा लिए गुरु हो इस प्रकटात. है शिष्य, જયારે જયારે ધર્મની હાનિ થાય છે ત્યારે થોડી ઘણી સત્તામાં ઈશ્વર પોતે જ ખરેખર મનુષ્યરૂપી પ્રગટ થઈ અને ધર્મનું રક્ષણ કરતા હોય છે. દેવી દેહ ताते गुरु को मनुष्य कर गनीय पूर्ण काल. माटे मानव शरीर गुरु ने मानव करीन कोई भी न मानवा. सदा इस बुद्धि धार के करो भक्ति गुरु बात. गुरु में सदा ईश्वर भावधारी धारण करी अने भक्ति करो हे गुरु ना बाल. शिष्य कहे छे कि इस बुद्धि गुरु में सदा होवे तब ही ता. जब ईश्वर करके गिने बाह्यांतर साक्षात इस बुद्धि गुरु में सदा होवे नहीं कदाय. गुरु तन गुण अगुण भर ईश्वर गुणी सदाय. ईश्वर में क्यारे खरेखर बारे जયારે કર્મ કરતા હોય, વ્યવહાર કરતા હોય તો વ્યવહારનો તો દોષ હોય જ છે, ખોટો જ છે બધું. તો શિષ્ય કહે છે ખરેખર ત્યારે જયારે અવગુણ બુદ્ધિ ફૂરશે ને ત્યારે ગુણ બુદ્ધિ મિલાઈ જશે. ગુરુમાં ઈશ્વર ભાવ રહેશે નહીં. તમે સમજાવો છો બાપુ, પણ गुरु में अवगुण बुद्धि फुरे तो गुण बुद्धि विलाय तब तज पड़े શું ભાગના જાની ઉપોપ. ત્યારે ખરેખર જયારે અવગુણ બુદ્ધિ ત્યારે મેકીને ભાગવા માનશે વિશ્વાસ છોડીને સાધક. માટે ગુરુમાં ઈશ્વર બુદ્ધિ ન રહી શકે એવી શિષ્યની ફરિયાદ છે. તો ગુરુ કહે છે સદગુરુ ઈશ્વર કે જ્યું કહે ગુણી સદવેદ. જે સદગુરુ છે ને એ હંમેશા ગુણ જ હોય છે અને વેદ ગુણિત કે છે. સપનામાં અવગુણ ફુરે યા કા કહું અબ ભેદ. જેનો સપનામાં અવગુણ કોઈથી ફરે નહીં ને એનો હવે તને ભેદ બતાવું છું. શિષ્ય, વેદ વિરોધી ચલન જો તે અવગુણ તું જાન. જે વેદ વિરોધી શાસ્ત્રો વિરોધી જે ચલન છે ને એને તારે અવગુણ માનવાનો. બીજો અવગુણ શું? જામે તાકો દેખીતા ही गुरु मत मान. જેનામાં ઈ દેખાય તેને ગુરુ નહીં માનવાનો.
जैसे खाना मांस मद भोग न पर त्रियादि ताको गुरु मत मानिए, चाहे हो ब्रह्मादि आवा गुण हो तो ब्रह्मा हो तो एनी गुरु नहीं मानना। गुरु में वेद विरोधी कब चलनो होय नहीं मीत, या पर सुरती कहत है जानो निश्चय चित्त है। शिष्य वेद विरोधी गुरु में कोई दी लक्षण न होय एम सुरती नाम वेद नु कहेवानुं छे। ता गुरु के गृही शरण को सदा ईश बुद्धि धार, एवा गुरु ने शरणे जई अने हमेशा ईश्वर बुद्धि में धारण करो। भक्ति निज मोक्ष हित, पोतानी मोक्षना हित माटे भक्ति करो। लीजे जन्म सुधार अने जन्म ने सुधारी ले। भाई शिष्य कहे छे कि गुरु देही देह नाम, या तो गुरु बोध कही लाय, वा संगठन चारों केन कहे गुरु सुरती गाय। शिष्य कहे छे कि आमा मारे गुरु कने केवो, शरीर ने केवो, आत्मा ने केवो, है के चिदाभास ने केवो, केने गुरु कुआं? देही नाम देह दृष्टा का सो चैतन्य असंग। देही नाम शरीर नो ने देही नाम छे, दृष्टा नो जे साक्षी नो ते चेतन असंग छे। तामे घटे गुरु पना, एम तो कोई विकार नहीं, इच्छा नहीं, तो एम गुरु पण घटे नहीं। अनजड़ तीनो कथन ओले तरणे जड़ छे। इन बिन गुरु कह कौन कौन कहो मोही गुरु राय, कृपा करके मेटिए संशय अति दुखदाय। तो गुरु एना सिवाय हवे मारे गुरु कोने केवो, अने आ संशय छे, संशय दुखदायी छे। कृपा करीने मारा संशय ने मटाड़ो। गुरु कोने? तो गुरु कहे छे चतुष्ट मिले आभास सह, गुरु कहे श्रुति गान, ब्रह्मनिष्ठ ब्रह्म श्रोत्रिय सर्व गुणी पहचान। है शिष्य देह देही नाम અને ચિદાભાસ આ ચારે મળીને એ સંગઠનને ગુરુ કહે છે। નકા નિર્ગુણમાં તો કોઈ ઈચ્છા પૂરતી નથી, ઓલા જળ છે, એનાથી શું થઈ શકે? માટે જ્યાં આ સંગઠન છે અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સર્વત્રિય જ્યાં બે વિશેષણ છે તેને ગુરુ કહી શકાય છે। તો શિષ્ય કહે છે ગુરુ તન તીનો ગુણો માન ગુણ અવગુણ ગ્રહ સોય, ગુણી ગુરુ નહીં બન શકે નહીં સંશય મમ ખોય। એ ગુરુજી મને એક હજી સંશય છે, કારણ કે ત્રિગુણમાં શરીર હોય છે એટલે ગુરુ શરીર જ્યાં છે તો ગુણોનો છે, રજોગુણ તમોગુણ સતોગુણ નો, એટલે એ સર્વગુણી તો હોઈ શકે નહીં કોઈ દી। तो गुरु कहे छे के निज आत्म अभिमान के अन न जाही अभिमान, ताके गुण अगुण सबे गुण कर तुम पहचान। जेने आत्मा सिवाय बीजू अभिमान ज नथी, आत्मा ज छूं, एने आत्म अभिमान ने लईने एने गुणी ज मानवो जोईए, अगुणी ने मानवो जोईए। कारण के अवगुण नो कोई ने अहंकार ज नथी, एने तो आत्म भाव छे। आत्म भाव में कोई अवगुण के कोई विकार जई शकतो नथी, कोई वासना जई शकती। माटे सर्व संकल्पो सर्व वासनाओ सर्व इच्छाओ थी ए ऊपर होय छे। अनिच्छा पर इच्छा पेन चाही प्रवृत्ति होय, पोतानी इच्छा थी नहीं पण बीजाओनी इच्छा थी एनी प्रवृत्ति होय। निज इच्छा ते शांति जे मगन ब्रह्मानंद सोय, पोतानी इच्छा थी तो हर हमेशा आनंद होय छे, पण एनी प्रवृत्ति बीजा जीवो जेटला जीवोने लई थाय छे। शिष्य कहे छे गुरु कितने प्रकार के कहे ग्रंथों में गाय, कहो कृपा करके मुझे भिन्न भिन्न दर्शाय। तो ग्रंथों में गुरु कितनी प्रकार ना वर्णवा छे, कृपा करीने मने समझाओ। गुरु कहे छे कि 2 कोटि के ग्रंथों में कहे गुरु बतलाय, एक जीव कोटि पुन इस कोटि कहिलाय। गुरु 2 प्रकार ना छे जगत में, एक ईश्वर कोटि ने बीजो जीव कोटि। जीव कोटि का देह है तुम 5 भूतमय जान, माइक ईश्वर कोटि कान कहे वेद यूं श्रुति गान। 2 प्रकारना गुरु होय छे कि ईश्वर कोटिना होय छे, बीजा जीव कोटिना होय छे। जीव कोटिनानुं शरीर पंचभूतिक होय छे, ईश्वरनी इच्छाथी कर्म द्वारा मळ्युं होय छे।
તો શિષ્ય પૂછે છે કે ગુરુ જે ઈશ્વર કોટીના છે એના બી શું લક્ષણો છે એ મને કહો. क्या लक्ष्य ईश्वर कोटि की जीव कोटि का गायता ही को कृपा कर को जुदे जुदे समझाय है. તો કહે શું લક્ષણ છે ઈશ્વર કોટીના, શું લક્ષણ છે જીવ કોટીના, એ કૃપા કરીને મને અલગ અલગ સમજાવો. તો ગુરુ કહે છે કે માઇક તન શુદ્ધ સત્વ માઇન જન્મત સો સર્વજ્ઞ અલ્પયજ્ઞ મલિન સત્વમય તન ભૌતિક તજ્ઞ. એ શિષ્ય ઈશ્વર કુટીનાનો જે શરીર શુદ્ધ સતો ગુણમય હોય છે, એ જન્મથી જ જ્ઞાન હોય છે, મુક્ત હોય છે, અને કોઈ દુઃખ પીડા કે બંધન કઈ હોતું નથી. તો જે જીવ કોટીનો છે એ ખરેખર જ્ઞાન થયા પહેલા એને બંધ હોય છે અને સ્વાભાવિક મુક્તતા હોય છે. इस कोटि की प्राप्त है कल्प दे लग गान है. એ કલ્પ સુધી બ્રહ્મા વટી જાય, વિષ્ણુ વટી જાય, શિવજી વટી જાય, અન્માય વશિષ્ઠ ચેતન વટી જાય. આ ત્યારે ખરેખર એની કેટલી કેટલી ઉંમર છે આપણી 100 વર્ષની, ત્યારે એની એક એક પલ કહેવાય છે. એનેથી પછી દુગણા વિષ્ણુ નેથી દુગણા, શિવ નેથી દુગણા, પછી ઈશ્વર ને, ત્યારે એનો એક કલ્પ પૂરો થાય. ત્યાં સુધી એવા ઈશ્વર કોટીના મહાત્મા પુરુષ અધિકારીની આયુષ હોય છે. અને ત્યાં સુધી એક કલ્પ સુધી એ પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે શરીર ધારણ કરી શકે. એ લક્ષ્ય ઈશ્વર કોટી કી જીવ કોટી કી સુન લે. એ છે ઈશ્વર કોટીના સંતના લક્ષણો. હવે જીવ કોટીના તને કહું છું તે સમજી લે. અભી ભોગ પ્રાબંધ કોણ ફિર નહીં ધરે અવતાર. આ શરીર પૂરું થઈ જાય, પ્રાબંધ પૂરું થઈ જાય એટલે ફેર શરીર ધારણ ન કરવું પડે. તે જીવ કોટીનો જ્ઞાની ગુરુ. હવે ગુરુ ભક્તિનું વર્ણન આવે છે. તો ગુરુ ભક્તિ કી રીતિ અબ કહો મોહી સમજાય. શિષ્યને જે ખરેખર ભ્રાંતિ થઈ હતી કે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, ગુરુની નહીં, એ સંશયનો મટી ગયો કે ખરેખર આ ગુરુની ભક્તિ સિવાય ક્યાંય મેળ નથી. કાયમ પણ ગુરુ કેવા આપણે વર્ણન કરીને આયા હોવા જોઈએ, એવા ગુરુ હોવા જોઈએ. तो गुरु भक्ति की रीति अब कहूं मोही समझाए. कितने प्रकार की नाम रूप सहगाय. કેટલા પ્રકારની છે રામ નામ રૂપ ને ફળ સહિત એનું મારી પાસે વર્ણન કરો ગુરુજી. મેં સેવક વો સ્વામી મમ અંશ વો અંશી જાન. હે મેં સેવક છો, વો સ્વામી છે ગુરુ, મેં અંશ વો અંશી છે. વો ઈશ્વર મેં જીવ, ગુરુ ઈશ્વર છે, હું જીવ છું. હું મેં શરીર વો પ્રાણ, હું શરીર છું, ગુરુ પ્રાણ છે. મેં શું પૂત વો બાપ, મેં દીકરો છું, ગુરુ બાપ છે. વો પતિ મેં નાર, મેં પતિ, ગુરુ પતિ છે, હું સ્ત્રી છું. મેં અર્જુન વો કૃષ્ણ છું, હું અર્જુન જેમ છું, ગુરુ કૃષ્ણ જેવા છે. મેં લક્ષ્મણ વો રામ, મેં લક્ષ્મણ વો રામ. એવો ભાવ હોય સદાય. મેં બાતી વો ચંદના, હું એક સામાન્ય બાતી છું, તો ગુરુ તો ચંદ્રમા છે. મેં પાતી વો દેવ હે, હું દીવો છું અને ગુરુદેવ છે. મેં ગુણી વો અવગુણી, હું અવગુણી છું ઓર ગુરુ તો ગુણી છે. સબ યું લખ લાગે છે એમ માનીને સેવવા માટે. એ રીતિ ગુરુ ભક્તિ કી જાન શિષ્ય બળભાગ. દુઃખ સુખ में લાગા રહે, કબહુ ન હોય અલાક અલાક. સોઈ ત્રિધા ગુરુ ભક્તિ હે ને ત્રિધા નામ તિહ જાન. કરું કંથન અબતા હિ કાન સુન શીશ પરમ સુજાન. હે શિષ્ય 3 પ્રકારની ભક્તિ છે, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ. એ ત્રણનું હવે હું અલગ અલગ વર્ણન કરું છું, તું બરાબર સાંભળજે 3 પ્રકારની ભક્તિને.
उत्तम और मध्यम पूर्ण तृतीया कनिष्ठ जानता का अब वर्णन करूं शीश ले और पहचान तारा हृदय में समझी लेजे। उत्तम भक्ति शू परा है ने मध्यम प्रेम आगाय कनिष्ठो शो नवधा भक्ति ती नाम कहूं बतलाय। હવે એનું નામ કઈ બતાવું છું। ઉત્તમ પરા ભક્તિ છે, મધ્યમ પ્રેમા છે, કનિષ્ઠ નવધા ભક્તિ છે। આ 3 પ્રકારની ભક્તિ છે। હવે એના નામ બતાવું છું તે સાંભળ। સર્વણ હારું સમરણ, એક સર્વણ બીજી સમરણ, ત્રીજી કીર્તન, પદ સેવા અને દાસાતન, આર્ચન વંદન ને સખાતન। આર્ચન વંદન અને સખાતન અને સમર્પણ હારું 17। प्रथम सु कनिष्ठ रूप का पुनि मध्यम का रूप फेर परा के रूप का कंथन सु अनूप। हे शिष्य प्रथम नवधा भक्ति कनिष्ठ छे ने एनो हूँ वर्णन करूं छू। पति मध्यम जे प्रेमा छे एनु वर्णन करीश ने अने फेर परमा का परा का जे उत्तम भक्ति छे એનું વર્ણન કરીશ। તું તારા મનની કાનને સાવધાન રાખીને સાંભળજે। ગુરુ કહે છે કે ગુરુમુખ વાક્ય દો ભાતી જો આવાંતરમાં વાક્ય શ્રવણ કરે તી મૃગજું તજ ચિત્ત ગ્રહ સાક્યા દે। એ શિષ્ય ગુરુના વચન 2 પ્રકારના હોય છે। એક આવાંતર ને બીજું મહાવાક્ય। એને મૃગની પેઠે શ્રવણ કરે। મૃગ જીવ તો પકડાઈ જાય, હાથોહાથ પારાથી મારી નાખે તો વીણાની ધ્યાનમાંથી ચૂકતો નથી, વીણામાં તલીન થઈ જાય છે। એવી રીતે સાંભળવા જોઈએ। यही श्रवण भक्ति कहे परीक्षित धारण की न अब आगे सुमरण कहूं सुन तू शीश प्रवीण। हे शिष्य આમ તો ઘણા કરીએ છે બધા જે મુક્ત થયા એ શ્રવણ ભક્તિ કરીને જ મુક્ત થયા છે। પણ પરીક્ષિતનું એક આચાર્ય તરીકે નામ આવ્યું છે। શ્રવણ ભક્તિમાં કોઈ જપ તપ તીર્થ કાંઈ નહીં, ગુરુની સામે 7 દિવસે બેઠીને હરિઓમ 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 પૂરું કરી દીધું મારા માનો। તો શ્રવણ ભક્તિના આચાર્ય પરીક્ષિત મહારાજને કહી શકાય। तो शिष्य कैसे इन दोनों ही वाक्यों में सत्य कौन सा वाक्य ताको मम प्रति खोल के कहो। सर्व के नायक सर्वना नायक रूप गुरु। ये 2 प्रकारना तमे महावाक्य लक्ष्यार्थ ने वाचार्थ 2 प्रकारना जे कीधा मुख्य ने अनुमुख्य एमांथी सत्य क्यों छे असत्य कયું वाक्य छे ए મને समझाओ। तेरे गुरु कहे सत दोनों ही वाक्य है, असत न कहू जान। हे 2 सत्य छे ने असत्य एक ने नहीं मानो। एक मुख्य अमुख्य द्वितीय साधन मोक्ष पहचान। एक अमुख्य छे ने एक मुख्य ज्ञान नो साधन छे, बाकी 2 जरूर ना छे। पछी से कहे छे कया फल मुख्य वाक्य कान मुख्य फल है कौन। तो कृपा करके मुझे समझ लहू मन। हे गुरु मुख्य वाक्य નું ફળ છે ને અમુખ્ય વાક્યનું શું ફળ છે એ કૃપા કરીને મને સમજાવો। आप भी ध्यान रखिए। गुरु कहे छे ब्रह्म है ऐसी आस्था, अमुख्य वाक्य फળ जान। भगवान छे એવું અમુખ્ય વાક્યથી જ્ઞાન થાય છે। મુખ્ય વાક્ય ફળ બ્રહ્મ में ગાવે વેદ ઉપરાણ અને મુખ્ય વાક્યથી એવું જ્ઞાન થાય છે કે તે બ્રહ્મ હું છું। हे शिष्य एवं मुख्य अमुख्य वाक्य 2 गुरु ना उपदेश द्वारा गुरु ना बोध द्वारा जे मळे छे तेना द्वारा कल्याण थाय छे। એટલે એને બરાબર સાંભળવું જો સમજવું જોઈએ। तो शिष्य कहे छे श्रवण भक्ति में प्रीति का कारण कहो सुनाय। पूर्ण स्वरूप फल औषधि को भिन्न भिन्न कहो बताय। ये गुरु पहला श्रवण भक्ति नु उत्पन्न थवानु कारण शुं छे ई पछे को पछे एनो रूप को ने औषधि को अवधि केटली ने एनु फळ शुं ई को मन बताय। कामो तो लग जाए। गुरु कहे छे कारण भय यम दंड हरु भूत पुणे संस्कार। यम दंड नी पेठे भूत पुणे पहला ना जे संस्कार छे ने
રૂપ ચિત્તાગ્રહ મોક્ષ સફલ ઔષધિ જ્ઞાન ત્રટસાર. ચિત્તનો લય થઈ જાય મોક્ષ, એ મોક્ષ એનું ફળ છે ને ઔષધિ અવધિ જ્ઞાન દ્રઢ થાય ત્યારે એ અહીંયા પહોંચાડી દે. તો સમરણ ભક્તિ નો નિર્ણય. હવે સમરણ ભક્તિ આવે. સોહમ નામ ગુરુમુખ ગ્રહી બેઠ ઠોર એકાંત, સમરણ કરે ચંબેડ કે જ્યું તૂટે નહીં ત્યાં. અને એ સમરણ ભક્તિ બે પ્રકારની છે. તો એક રાસન ભક્તિ છે, જીભાથી ઉચ્ચાર કરવો, બીજા સાંભળે અને આપણે સાંભળી અને બોલી. તો એને રાસન સમરણ કહે છે. એ રાત દિવસ ઉતા બેહતા ઉઠતા ખાતા પીતા ચંબેડ નામ તમરું, તમરો એક એવો તાર કાઢે છે, એક નાદ કાઢે છે, તે છું सत्ता टूटता नहीं हमको. तो आप भी राशन भक्ति ऐसे करो, राशन स्मरण ऐसे करो जिसका तार टूटे नहीं. तो सोहम सम मंत्र जो जिज्ञा करे उच्चारती स्मरण राशन कहे योगेश्वर पुकार. યોગીઓ મોઢેથી જબાનથી જે મંત્રને સંગ ઉચ્ચાર કર્યા કરે, રાત દિવસ બંધ ન રાખે. મેં કીધું તમરાની ઘોડે. આ તો તેને રાસન સ્મરણ કે છે. તો દેખત સોહંગ દેખીએ, સુંખત સોહંગ ડોલ, ચાલત સોહંગ ચાલીએ, બોલત સોહંગ બોલ, ગાવત સોહંગ ગાવીએ, ધાવત સોહંગ ધાય, બેઠત સોહંગ બિઠાઈએ, ઉઠત સોહંગ આય, જાગત સોહંગ જગાઈએ, સોવત સોહંગ સાર, દેત લેત સોહંગ જપે, કબહુ ન હોય તહી વિસાર. એક ક્ષણ પણ વિસારે નહીં. મચ્છી જે પાણીને વિહારી નથી શકતી. આસન સ્થિર જમાય કે હવે શ્વાસા સમરણ. બીજો નંબર આસન સમરણમાં, સમરણ ભક્તિમાં માફી છે. आसन स्थिर जमाए के चित्त इंद्री मन प्राण ध्यान दांडी में दृष्टि धर राखे नाम ध्यान. आसन स्थिर जमावीने मन ने इंद्रियों ने प्राण ने जीती, नाकनी दांडी में दृष्टि राखी અને રાખે નામ ધ્યાન. સોહં સોહં. એ કેવું રાખે? ઉઠત સોહંગ કી બેઠત સો ધુની હોય. ઉઠત સોહંગ ને બેઠત સો ધુની ભાવે છે. તો સ્વાભાવિક સબ ઘટ ચલે, ગુરુમુખ કરે પહેચાન. એ વિધિ જપવાની જે સમરણની છે એ કોઈ મહાપુરુષ દ્વારા સમજી લે. તો સોહંગ સમરણ સાર હે, કરે સો શ્વાસો શ્વાસ, અષ્ટાજામ લગા રહે, સબતે હોય ઉદાસ. ત્રણેય લોકમાં બધાથી ઉદાસ રહીને શ્વાસે શ્વાસમાં લાગ્યો રહે. શ્વાસ એક ખાલી ન જવા દે. રટત જો શ્વાસો શ્વાસ કી સોહંગ સમરણ સાર. ભગવાન એ મારા કેટલા વરા થઈ ગયા તો પણ હજી કાંઈ સમજણ નહીં. એનું શું કરવું? દરબારોના દાયરામાં જાણે હાલ્યા લોક દાયરામાં. તાકુ કાલ કરે કહા સુરતી કહત પુકાર. જે શ્વાસો શ્વાસ એ આ મારા સ્મરણ કરે છે, હંસ મંત્રનો ઉપદેશ. સ્મરણ પ્રણવનું સ્મરણ, સોહંગ પ્રણવનું સ્મરણ. એને કાલ કરે શું? સુરતી નામ વેદ યા તો હંસોનો ઉપનિષદ નગારાંતો છે કે છે બતાય ઉપનિષદો સહિત. ये ही स्मरण भक्ति कही धारण करी प्रहलाद. अब आगे कहूं कीर्तन सुन शिष्य तजो प्रमाद. हे शिष्य, હવે તને હું કીર્તન ભક્તિ સમજાવું છું ને આળા છોડી દે.
गान करे गुरु गुणन कोन गद गद भर चित प्रेम राग रागणी के विशेष अलाप युतने નીમસર રાગોનું ખરેખર રાગ રાગણીઓનો આલાપ કરે અને ગદ ગદ હૃદય ભરાઈ જાય, શબ્દ બહાર ના આવે. રાગ રાગણીમાં સમય સમય ગુરુ ગુણનું ગાન ગાય પરમાત્માનો જય. ખટ રાગર ઉતીસ પુનરા કહત રાગણી ગાય કુંજરાદી પશુઓ વિશે દર્શત હે ચિતલાય. હાથી આદિ બળદોમાં આદિ પક્ષુઓમાંથી ધ્યાન કરીને સાંભળ્યાથી એ રાગ સમજાય છે. ગદ ગદ ચિત ગાયન કરે બેઠા ખડા હો જાય, ખડા નાચને લગ પડે ને તન કી સુત બિસરાય. આવી રીતે કીર્તન ભક્તિ આંખો સે પાनी चले अरोम खड़ा हो जाए, लाद न आने कोई की निर्भय गाना गाए. આવી રીતે કીર્તન ભક્તિ તો કરવાની. लोग प्रसन्नता के लिए करे न राग उच्चार, अपनी मौज गाना करे. क्या अंदर क्या बाहर, घर में हो बाहर हो गमे त्या हो, પોતાની પ્રસન્નતાને લીએ ખરેખર એ રાગ કરે, કોઈ જગતને રાજી કરવા માટે નહીં. इस संबंधी ख्याल बिन गायन कोई ख्याल, ईश्वर सिवाय ખ્યાલ બીજો કોઈ ગાય નહીં. ઈશ્વરનો જેમાં પ્રેમ પ્રેમનું વર્ણન હોય, ઈશ્વરનો ભાવની પ્રાપ્તિ થતી હોય એવું ગાણું કરવું જોઈએ. નારદનું કીર્તન કરે ધર વૈરાગી કે હાલ, તો કીર્તન ભક્તિના આચાર્ય નારદજીના જેવો હાલ ધરી વૈરાગનો नारायण नारायण चित्या है. तो यही भक्ति कीर्तन कही नारदादि कही है. अब पद सेवा भक्ति कहूं न सुनिए शीश सुचेत. હવે તને પદ સેવા ભક્તિ કહું છું. આ કીર્તન ભક્તિના આચાર્ય નારદજી છે. પછી તો ઘણા છે. તો ગુરુપદ તીર્થમાં યુગલ અતિ પાવન સુખ મૂલ, તન મન શું સેવા કરે રાખે નહીં કછું ભૂલ. ગુરુ ચરણોને તીર્થ સમજીને પાવન સમજીને એની સેવા કરે, તન મનથી ધનથી કોઈ દી ભૂલ ન રાખે. ગુરુપદ મહિમા અતિ ઘની, ગાવે વેદ પુરાણ, જો ઉધરે તે પદ શરણ, આયે જીત કલ્યાણ. એને ગુરુની મહિમાની તો ખબર છે, નિગ્રહણ કરી હજી સુધી કોઈ નિરાશ થયો નથી. ગુરુ ચરણ ઉદક પણે વસી, મિલે જાહી બળભાગ. ગુરુનો ચરણ ઉદકી ભાગચારીને મરે. કરોડ કરોડ કાશી સમ હોત થી, કરોડ વખત કાશી જીવો એટલું ખરેખર ગુરુના ચરણ ઉદકમાં ખરેખર એટલું પુણ્ય, એટલી પ્રાપ્તિ છે. પ્રાપ્તિ પુણ્ય સુહાગ યાતે પદ છોડે નહીં. જો ગુરુ ઠેરાયો જાય, જ્યાં ગુરુએ ઠેરાયો એ છોડે નહીં કોઈ દી. એ પુરુષાર્થને મૂકે નહીં કોઈ દી. એમાંથી અવિશ્વાસ કોઈ દી ન હોય, વિશ્વાસથી બળગ્યો રહે. સ્વર્ણ જો પૂછે હિલાય કે સદા શું શરણ રહાય. કૂતરાની ઘોડે અપમાન થઈ જાય તો કૂતરાને અપમાન કરો તો દુઃખ નથી થતું. મૂર્ખું રીઝાવા માટે પૂછડો હલાવે છે, લટવા કરે છે. કદી એને ખરેખર એવો ભાવ આવતો નથી. એવો ગુરુ ઉપર કોઈ દી અહંકાર કે એવો ભાવ ના આવે. જીવન ગુરુ જે કાંઈ કહેતા હશે એ પોતાના કલ્યાણ માટે હશે, એવો જેનો ખરેખર દ્રઢ વિશ્વાસ હોય છે. કઈ પદ સેવા ભક્તિ ये श्री आदि किए प्रेम, अब दासातन भक्ति कहून सुन शिष्य पूछे वे छूटे वे. हे शिष्य, ये लक्ष्मी आदि ये भक्ति કરી પદ સેવા અને હવે દાસાતન ભક્તિ કહું છું એટલે હવે તો તારો વેમ નામ શંકાઓ છૂટી જાય. દાસી ભાવ ધરું ગુરુ, દાસી ભાવ ધર ગુરુ કે હુકમ કોણ લોપે નહીં. દાસી ભાવ ગુરુમાં ધારણ કરીને હુકમને કદાય લોપે નહીં. સદા કાલ ડરતા રહે ને હુકમે આવે જાય. जो पतिव्रता अपने पति की कार कमाए, कबहू न खंडे नहीं अति दुख पड़े जो आए. હરિચંદ્ર ને તારામતી દ્રૌપદી જેમ ખરેખર સીતાએ કેટલા ખરેખર પતિ માટે દુઃખ વેઠા, કોઈ દી ખરેખર હુકમનું અલોપન ન કર્યું. એવી રીતે ખરેખર ગુરુના હુકમનો કોઈ દી લોપ ન કરે પ્રતિવતા સ્ત્રીની પેઠે. એ ભક્તિ દાસાથન કહી ધારણ કરી કંપી આદિ હનુમાન આદિ કંપીઓ
अब आर्चन भक्ति कहूं सुन शिष्य दे श्रवणादि હવે તારો કામ સાવધાન રાખીને આભાર હું આર્ચન ભક્તિ કહું છું પત્ર પુષ્પ ચંદનાદિ કર પૂજે નિજ ગુરુદેવ તાકો આર્ચન ભક્તિ કહી કરે સદાયું સે પુષ્પ પણ ચંદન આદિથી ગુરુની સેવા કરે ગુરુ નજીક હોય તો ચરણ સેવા કરે ગુરુ છેટો હોય તો માનસિક સેવા કરે તો આ અર્ચન ભક્તિ છે જો ગુરુ હવે સમીપ તો કરે બાહે ગુરુ સેવ જો માનસ સેવા કરે જો બસે ગુરુદેવ દૂર જો છેટે હોય તો માનસિક સેવા કરે એ અર્ચન ભક્તિ કહી પૃથ્વાદિ દેવ આ પૃથ્વાદિ દેવોએ કરી હતી અર્ચન ભક્તિ અબ વંદન ભક્તિ કહું સુન રાખો ઉર્ધે હે શિષ્ય સમજીને તારા હૃદયમાં હંકરી રાખજે આ વિચારને આ સિદ્ધાંતને હવે તને કહું છું વંદન ભક્તિ કોણે કોણી કરી કરે દંડ જીવ દંડવત ગુરુ કું ઈશ્વરમાં ભગવાન માનીને ગુરુને દંડવત કરે અંતર બહાર એક સા રાખે ભાવ મહાન અંતર ને બહાર એક રૂપ જ ભાવ હોય એવો મહાન ભાવ રાખે બંધન ભક્તિ કહી ધારણ કરી અંકુરાદી અંકુરજી ઓધવજી ધારણ કરી હતી ભક્તિ કહું સખાપન ભક્તિ અબ સમર્પણિયા બાદી તે પછી સમર્પણ ભક્તિ કહું અને સખાપન ભક્તિનું વર્ણન સાંભળ ગુરુ કો મિત્ર જ્યું જાન કે ભૂલે નહીં ઉપકાર સદા બાહુ હોકર રહે ને પરસો પર ધર પ્યાર હે કેવી રીતે कई भक्ति ये सखातन गीता माही गाय अर्जुन की जो कृष्ण में दीनी व्यास जनाय व्यास जी जे अर्जुन ની ભક્તિ જે કૃષ્ણમાં જણાવી છે એવી એને સખાતન ભક્તિ કે છે ગુરુના ઉપકારોને કદી ભૂલે નહીં હે તન મન ધન ગ્રહ વાણી સબ ધરે ગુરુ પદ માહી અપનો ઘર જાને નહીં કહે સમર્પણ તાહી બલિરાજાની પેઠે બધોય परमात्मा बलियादी सोनुपुरो ने भक्ति समर्पण की ए रीति नवधा की अन अब प्रेमा कहूं छी आ नवधा भक्ति तने जे कनिष्ठ थी की थी हवे प्रेमा को छू हवे प्रेमा नाम अति प्रीति का छिनक छूटे नहीं रहे मीन जो लीन सो गुरु मूर्ति के मही प्रेम नाम है अति प्रीति का जमीन ने मच्छी ने पानी नो प्रेम हो से क्षण पण रे जुदी रेवा न मागे वो प्रेम हो परमात्मा की गुरु पल पल दग आंसू झरे न रोम खड़ा हो जाए पल पल आंसू झरिया करे रोम खड़ा हो जाए है गद गद कंठ बोले बोल है ने जो बोलावे ताई कोई बोलावे तो गद गद कंठ थई जाए छे वचन बार आवतुं नथी अपनी मौज बोले चले खाए दाय निज मौज पोतानी मौज थी बोले चले खाए जोड़े गाय रोए कब हस उठे एही प्रेमी की खोज आवो प्रेमी ना हाल होय छे कभी गाय कभी रोए कभी हसे हैं शंका माने कोई कीन सदा निशंक रहाय कोई निशंका राखे नहीं गोपीन जो विहरणी सदाय देह सुधरी शुद्धि भूलाय किशन किशन करता करता पोतानी किशन नो अनुभव में पोते किशन छे आ प्रेम ए भक्ति प्रेमा कही मध्यम दूजी तोय अब कहूं उत्तम तीसरी परा भक्ति अति गोई હવે જો ત્રીજી જે ખરેખર પરાભક્તિ છે ઉત્તમ જે ગુપ્ત છે એ તને કહું શિષ્ય ગુણાતીત ભીન હો ભજે ગુરુપદ સાધ હે ગુણાતીત नाम रूप को बात कर स्थिर रहे समाधि है नाम रूप ने बात करे बुद्धि ने स्थिर करी दे समाधि परानाम है सबते परे परानाम से बताए थी परे तुरिया राखे ध्यान है तुरिया ध्यान राखे साक्षी उन मुनि मुंदरा साथ के सदा रहे गलता
અહીંયાથી પછી ઉન્મુની સાથે મન નિર્વિકલ્પ થઈ છે. આગળથી આગળ સુરત પરાઘર પરોય કેનો હોવે તુરિયા તદરૂપ. પરાઘર સુરતને વ્યક્તિને પરોવીને તુરિયાનો તદરૂપ થઈ જાય સાક્ષીમાં. હોમે આપા ડાર કે હું પણ મારા પણ ડારીને ભક્તિ કરે શું અનુપ એવી જે હું મેં ડારો પોતાને બાદ કરીને જે ભક્તિ કરે ઇષ્ટ માલિન થઈ જાય. પરાભક્તિ યાકો કહે સુખ આદિ ધારણ કીન સુખદેવજી આદિ જે ઋષિ મુનિઓ સદા સ્થિતિ નહીં હલે સોન ભય બ્રહ્માત્મલીન. એ સદા સ્થિર થઈ ગયા, અડગ થઈ ગયા, અચલ થઈ ગયા, બ્રહ્મે લીન થઈ ગયા. એ દગે ન ક સકે. इत्यादि गुरु भक्ति की कही रीति शीश तो ही या में यो शंका रही पूछ प्रेम धर्म ही. एમાં જો હવે તને શંકા રહી હોય તો પ્રેમથી મને પૂછી જો. તો શિષ્ય કહે છે અબ મેરે શંકા કછુ રહી ન ભક્તિ પક્ષ માં. આપ કહા સો સત્ય હૈ વા મેં સંશય નહીં. એમાં હવે મને કોઈ સંશય રહ્યો નહીં. ઇતિ ભયો અધ્યાય હિ કહ ગુરુ ભક્તિ શું ભેદ. हंस करे सतमानिये छूटे सब उर्खे. इति श्री हंस गीताए गुरु भक्ति वृंदमो नाम सप्तमो अध्याय पूर्ण भया. ओम श्री जय हंस निर्मा. ओम श्री जय हंस निर्मा. ओम श्री जय हंस निर्मा. એવી રીતે ગુરુ ભક્તિનો મર્મ જો કોઈ જાણે રે જાણે પ્રેમ રસને માણે. જો એને જાણે ભક્તિનો રસ તો એ પ્રેમ રસને માણે. કેમ? ભક્તિનો મરમ પ્રહલાદજીએ જાણ્યો ને માણ્યો, ધ્રુવજીએ જાણ્યો ને માણ્યો, શેષ શિવાદીએ બધાએ શારદાએ માણ્યો, અને રામાનંદ સ્વામીએ એ મરમ કબીરને કીધો હતો અને લોહીને અડાણે રાખ્યા હતા. બાપા આ મરમ ઈરાય જાણે બધા. આપણે શું જાણીએ? નામદેવ નરસિંહ જાણ્યો અને ખરી રીતે મીરા વિધાણી પ્રેમના બાણે આ લોકોએ આ રસને માણ્યો. હંસ ગુરુ કૃપાથી અમે કાંક જાણ્યો, મોક્ષ પામ્યો તે તાણે. મેં કાંક થોડોક છાંટો પીધો ગુરુ કૃપાથી અને ઈ તાણે મેં જાણ્યો કે ખરેખર ગુરુ ભક્તિનો રસ શું છે. ઓમ શ્રી